हेलो विद्यार्थी मित्रों, केम छो? तो આપણે COOH સમૂહ કાર્બોક્સિલિક એસિડ સંયોજનની રાસાયણિક પ્રક્રિયા જોઈએ છે અને લાસ્ટ વિડિયોમાં આપણે એવી પ્રક્રિયા શીખી ગયેલા જેમાં C ને OH વચ્ચેનો બંધ તૂટે. બરાબર, બીજો પ્રકાર શીખી ગયા હતા. ચલો આજે ત્રીજા પ્રકાર ઉપર જવાના છે અને એ છે એવી પ્રક્રિયા જેમાં COOH સમૂહ ભાગ લે. બરાબર, અને એમાં પહેલી પ્રક્રિયા આપણે શીખવાના છે રિડક્શન. તો ચાલો રિડક્શન ઉપર જઈશું. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો લઈએ, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા અથવા તો ડાયબોરેન દ્વારા, ડાયબોરેન એટલે B2H6, એના દ્વારા જો રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનમાં રિડક્શન થાય. બરાબર, ચલો કઈ રીતે થાય તમને બતાવેલો ખ્યાલ આવશે. તો આ આપણે લઈએ છીએ કાર્બોક્સિલિક એસિડ. જો બરાબર, એનો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇથરમાં અથવા તો B2H6 ડાયબોરેન દ્વારા અને બીજું એસિડીકરણ કરવાનું એસિડ. બરાબર, જગ્યાએમાંથી તો શું થાય આ પ્રક્રિયામાં? તો આ જે CO છે એનું રૂપાંતર CO2 માં થાય. યાદ રાખજો, જે ઓવરસ્પેસ પર અને ક્લેમેન્સનમાં થતો હતો હાઇડ્રોજન કીટોન વાળા મળ્યા છે ને, તો અહીંયા CO નું રૂપાંતર CH2 માં થાય એટલે કાર્બોનિલ સમૂહ મિથિલિન સમૂહમાં રૂપાંતર પામે. આ ખાલી આપણે યાદ રાખવું પડશે. બરાબર, અને CO નું રૂપાંતર CH2 માં થાય તો જો આ CO છે એની જગ્યાએ CH2 આવી અને આ OH છે. એટલે તમે જોશો આ પ્રાથમિક આલ્કોહોલ બને છે. શું બને? પ્રાથમિક આલ્કોહોલ. 1 ડિગ્રી આલ્કોહોલ બન્યું. OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા અથવા તો ડાયબોરેન દ્વારા આ પ્રાથમિક આલ્કોહોલમાં સરળ રીતે રિડક્શન થાય છે અને આ પ્રક્રિયામાં તમે જોશો આ CO નું રૂપાંતર CH2 માં થાય છે. ચલો ઉદાહરણ આપો એટલે વધારે ખ્યાલ આવશે. એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇથર અથવા ડાયબોરેન અને બીજું સ્ટેપ એટલે જળ વિભાજન. અંદર રિડક્શન થાય એટલે CO નું રૂપાંતર CH2 માં થાય એટલે CH3CH2OH. એટલે તમે જોશો ઇથેનોલ બન્યો, પ્રાથમિક આલ્કોહોલ બન્યો છે. આ રીતે પ્રક્રિયા થાય. બરાબર, એરોમેટિક લઈ લઈએ. બેન્ઝોઇક એસિડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઇથેનોલ દ્રાવક અને બીજું સ્ટેપ એટલે H3O+. તો રિડક્શન થાય એટલે CO નું રૂપાંતર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ બને છે. બરાબર, તો આ રીતે પ્રક્રિયા થતી હોય છે. હા, ખાસ યાદ રાખજો, અહીંયા આપણે ડાયબોરેન જે વાપરીએ છીએ તો એ ડાયબોરેન નાઇટ્રો, હેલો અને એસ્ટર સંયોજનનું રિડક્શન કરતો નથી. પણ તમે જોશો આ કાર્બોક્સિલિક સમૂહ COOH સમૂહનું રિડક્શન કરે. જેને બીજો એક રિડક્શન કરતા આવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4. આજે ખરો ને એ કાર્બોક્સિલિક સમૂહ આ COOH સમૂહનું રિડક્શન નહીં કરે. જો એટલે અહીંયા નહીં વાપરેલું, પણ નાઇટ્રો, હેલો અને એસ્ટરનું રિડક્શન કરે. બરાબર, એ ખાલી ધ્યાનમાં રાખવા માટે છે. ફરીથી હું એને રિપીટ કરી લઉં છું. રિડક્શન પ્રક્રિયાને કાર્બોક્સિલિક એસિડ સંયોજન લઈએ, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા અથવા ડાયબોરેન દ્વારા આ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાં સરળતાથી રિડક્શન કરી શકાય અને આ પ્રક્રિયામાં તમે જોશો CO નું રૂપાંતર CH2 માં થાય. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇથર અથવા B2H6 અને બીજું H3O+, તો CO નું રૂપાંતર CH2 માં થાય પ્રાથમિક આલ્કોહોલ બને. એ રીતે એસિડિક એસિડ લઈએ તો CO નું રૂપાંતર CH2 માં થાય ઇથેનોલ બને અને બેન્ઝોઇક એસિડ લઈએ તો બેન્ઝાઇલ આલ્કોહોલ બને. જો ક્લિયર પ્રક્રિયા. અને પેલી વાત, ડાયબોરેન નાઇટ્રો, હેલો કે એસ્ટરનું રિડક્શન નથી કરતો, પણ કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન કરે.
ત્યારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન કરી શકતો નથી. બરાબર. આ તે રિડક્શન પ્રક્રિયા પરીક્ષામાં પૂછે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની રિડક્શન પ્રક્રિયા સમજાવો 2 માર્કમાં, તો તમે આ લખી શકો. ઓકે. ચલો, પ્રક્રિયા જેમાં COOH સમૂહ ભાગ લે છે તેવી બીજી પ્રક્રિયા આપણે જોવાના છે, અને એ પ્રક્રિયા છે ડીકાર્બોક્સિલેશન. નામ ઉપરથી ખબર પડી ગઈ છે, ડીકાર્બોક્સિલેશન આવી ગયેલી છે 11મા ધોરણમાં. તો ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થવાની પ્રક્રિયા. ચલો જોઈએ. તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લઈએ. બરાબર. કાર્બોક્સિલિક એસિડનો કયો ક્ષાર લઈશું આપણે? સોડિયમ ક્ષાર. સોડિયમ કાર્બોક્સિલેટ. ચલો એને સોડા લાઇમ સાથે ગરમ કરીએ. તો સોડા લાઇમ એટલે આ NaOH અને આ CaO નું 3:1 પ્રમાણ યાદ રાખજો. સોડા લાઇમ એટલે NaOH અને CO એટલે કોસ્ટિક સોડાની કેલ્શિયમ ઓક્સાઇડ, એ બેનું 3:1 પ્રમાણ જે તમારે ધ્યાનમાં રાખવાનું છે MCQ માટે. તો ચાલો એને સોડા લાઇમ સાથે ગરમ કરો. તો સોડા લાઇમમાં મુખ્ય કોણ? તો NaOH. બરાબર. તો જેવું એને ગરમ કરીશ એટલે માટે કાર્બન ડાયોક્સાઇડ Na2CO3 સોલ્વ દૂર થાય, એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જશે. જો આ Na2 આ CO3 જો લાયા છે આની સાથે જોડાઈ જાય અને હાઇડ્રોકાર્બન બને છે. હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન બને છે. આ રીતે બનાવી શકાય. અને આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય આ પ્રક્રિયાને કહેવાય ડીકાર્બોક્સિલેશન. પાછા એકવાર કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લઈએ, એને સોડા લાઇમ સાથે ગરમ કરવામાં આવે એટલે આ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય, જે Na2CO3 સોલ્વ થઈ જાય. બરાબર. અને આ Na2CO3 ને એટલે હાઇડ્રોકાર્બન બને છે અને આ પ્રક્રિયાને કહેવાય ડીકાર્બોક્સિલેશન. ચલો બીજી એવી કેટલીક પ્રક્રિયા માટે ખ્યાલ આવશે. ઉદાહરણ કાર્બોક્સિલિક એસિડ તરીકે એસિડિક એસિડ લાવો, એનો સોડિયમ ક્ષાર લાવો, સોડિયમ એસિટેટ. ચલો એને સોડા લાઇમ સાથે ગરમ કરીએ. ચલો એલામાંથી કાર્બન ડાયોક્સાઇડ એની સાથે દૂર થાય એટલે પણ દૂર થાય Na2CO3 અને આ CH3 સાથે જોડાય એટલે CH4 બને એટલે આ મિથેન બન્યો છે. અને આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન હોય ને એના કરતાં એક ઓછા કાર્બન ધરાવતો આલ્કેન બને, હાઇડ્રોકાર્બન બને. જો બીજી પ્રક્રિયા આ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ બેન્ઝોઇક એસિડના સોડિયમ બેન્ઝોઇડ. જો ચલો સોડા લાઇમ સાથે ગરમ કરીએ. કાર્બન ડાયોક્સાઇડ Na2CO3 સ્વરૂપે દૂર થશે અને આમાં જોડાઈ જશે H એટલે બેન્ઝીન બને. જો આ રીતે પ્રક્રિયા કરવામાં આવે. તો આ થઈ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. ચલો હવે એક વધારાની પ્રક્રિયા છે, તેના પર હું જવાનું છું. એ પ્રક્રિયા છે વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન. અથવા કોલ્બે વિદ્યુત વિભાજન. ચલો સમજીએ. તો કાર્બોક્સિલિક એસિડનો આલ્કલી ધાતુનો ક્ષાર લઈએ, એનું જલીય દ્રાવણ લઈએ ને એનું વિદ્યુત વિભાજન કરીએ તો પણ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. સો કાર્બોક્સિલિક એસિડના આલ્કલી ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ લઈએ. બરાબર.
અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો પણ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય. અને આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય ને, કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય ને એના બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન મેળવી શકાય. અને આ પ્રક્રિયા કહેવાય કોલ્બે વિદ્યુત વિભાજન. ચલો જોઈએ એટલે ખ્યાલ આવશે. જોજો તો મારી પાસે આ આલ્કાલી ધાતુ તરીકે સોડિયમ, બરાબર, આ સોડિયમ કાર્બોક્સિલેટ છે. ચલો એનું જલીય દ્રાવણ લેવાનું એટલે H2O, બરાબર. આ કાર્બોક્સિલિક એસિડ આલ્કાલી ધાતુ ઓક્સાઇડ એનું જલીય દ્રાવણ લીધું, એનું વિદ્યુત વિભાજન કરીએ. તો ચલો આ એસિડમાં આલ્કાલી ધાતુ, આ આલ્કાઇલ સમૂહ કયો, આ R, એના કરતા બમણા કાર્બન ધરાવતો, જો આ આલ્કેન બને. અને બીજું કાર્બન ડાયોક્સાઇડ મૂવ થાય અને આ બંને એનોડ ઉપર મળે. બીજું અહીંયા દૂર થાય, NaOH બને અને બીજું હાઇડ્રોજન દૂર થાય, બરાબર. સમીકરણ સંતુલિત કરી R 2 છે અહીંયા 2 કરી દેવા પડે એટલે Na 2 થઈ ગયા, બરાબર. કાર્બન 2 થઈ ગયા, બરાબર. H ની વાત કરીએ તો H 2 છે, 2 ને 2 4 થઈ ગયા એટલે 2 કરી દો એટલે સમીકરણ આવી ગયું. અને આખી આનું મિકેનિઝમ તમને 11મા ધોરણમાં આપેલું છે એટલે એની ચર્ચા આપણે કરતા નથી. ફરીથી એકવાર કાર્બોક્સિલિક એસિડ સંયોજનના આલ્કાલી ધાતુનો ક્ષાર એનું જલીય દ્રાવણ લઈએ, એનું વિદ્યુત વિભાજન કરો તો પણ ડીકાર્બોક્સિલેશન થાય, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને બમણા કાર્બન આ એસિડમાં જે આલ્કાઇલ સમૂહ છે, બરાબર, તેમાં જેટલા કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન મેળવી શકાય. જો બમણી કાર્બન ધરાવતો આ હાઇડ્રોકાર્બન આલ્કેન બનાવી શકાય. અને આ પ્રક્રિયાને કહેવાય કોલ્બે વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિભાજન ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા, બરાબર. એટલે અહીંયા એનોડ ઉપર આ આલ્કેનને CO2 મળે એટલે કેથોડ ઉપર NaOH ને H2 મળે. જો આ બધું 11મા ધોરણમાં આવી ગયું. ચલો આપણે એક ઉદાહરણ આપીએ તો એટલે ખ્યાલ આવે તમને. CH3COO એસિડ તરીકે એસિડિક એસિડ લીધો, એનો સોડિયમ ક્ષાર લીધો એટલે સોડિયમ ઇથેનોઇડ અથવા સોડિયમ એસિટેટ લીધો. જો એનું જલીય દ્રાવણ લીધું, એનું વિદ્યુત વિભાજન કરો તો આલ્કાઇલ સમૂહ કયો, મિથાઇલ, તો એના કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન CH3CH એટલે ઇથેન બને, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને એનોડ ઉપર મેળવે અને કેથોડ ઉપર NaOH ને H2 મળે. જો સમીકરણ આની જેમ સંતુલિત કરી લો, 2 એટલે આખું સમીકરણ આવી ગયું. તો આ રીતે પ્રક્રિયા થાય. પાછા એકવાર કોલ્બે વિદ્યુત વિભાજનમાં કાર્બોક્સિલિક એસિડનો આલ્કાલી ધાતુનો ક્ષારનું જલીય દ્રાવણ લો, એનું વિદ્યુત વિભાજન કરો તો પણ ડીકાર્બોક્સિલેશન થાય, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને આલ્કાઇલ એસિડના આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય તેના કરતાં બમણી સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન મેળવી શકાય. અને આ પ્રક્રિયાને કહેવાય કોલ્બે વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિભાજન ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા, બરાબર. તો આ થઈ આખી ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. ફરીથી એકવાર કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લઈએ, એને સોડા લાઈન પેલા NH અને CO નો ટ્રાન્સફર કરો, એની સાથે ગરમ કરો એટલે આ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. તમે જો Na2CO3 સૌથી દૂર થાય અને હાઇડ્રોકાર્બન બને એટલે કે આલ્કેન બને. અને આ પ્રક્રિયા કહેવાય ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. અને આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન હોય ને એના કરતાં એક ઓછા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મળતો હોય છે. આ રીતે આપણે સોડિયમ એસિટેટ લઈએ, એસિડિક એસિડનો સોડિયમ ક્ષાર લીધો તો એમાંથી મિથેન મળ્યો, બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર સોડિયમ બેન્ઝોઇક લીધો તો એમાંથી બેન્ઝીન બન્યો. જો આ રીતે પ્રક્રિયા કરી દો. અને બીજી પ્રક્રિયા તે વિદ્યુત વિભાજન ડીકાર્બોક્સિલેશન. એમાં આલ્કાલી ધાતુનો કાર્બોક્સિલિક એસિડનો આલ્કાલી ધાતુનો ક્ષારનું જલીય દ્રાવણ લીધું, એનું વિદ્યુત વિભાજન કર્યું તો પણ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ, એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો. અને એસિડના આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન, બમણી સંખ્યા ધરાવતો આ હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન મેળવ્યો. જો એ સોડિયમ એસિડમાંથી ઇથેન મળ્યો, બરાબર. અને કેથોડ ઉપર NaOH ને H2 મળ્યો. જો તો આખી રીતે પ્રક્રિયા કરી શકાય. અને આ પ્રક્રિયાને કોલ્બે વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિભાજન ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. તો આ તમારી 3 માર્કની થિયરી પરીક્ષામાં પૂછે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું ડીકાર્બોક્સિલેશન સમજાવો તો તમે લખી શકો છો, બરાબર. ખ્યાલ આવી ગયો. ચલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનની પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર
હવે આપણે એવી પ્રક્રિયા શીખવાના છે જેમાં હાઇડ્રોકાર્બન વાળા ભાગમાં વિસ્થાપન પ્રક્રિયા થાય, એટલે પેલો R વાળો ભાગ છે ને એમાં પ્રક્રિયા થાય. ચલો એવી પહેલી પ્રક્રિયા આપણે જોવાના છે હેલોજિનેશન. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજન લઈએ આપણે, બરાબર. પણ કેવો કાર્બોક્સિલિક એસિડ સંયોજન લઈશું? બોર્ડ ઉપર જોજો કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન આવેલો હોય. આલ્ફા હાઇડ્રોજન આવેલો હોય એટલે તો આપણને ખબર કે આ CH સમૂહ એની બાજુમાં આવેલો જે કાર્બન ખરો ને તેને આલ્ફા કાર્બન કહેવાય, ને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. તો તમે જોશો એની પાસે બે આલ્ફા હાઇડ્રોજન છે, અને બે આલ્ફા હાઇડ્રોજન છે એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આ કાર્બોક્સિલિક એસિડ કહેવાય કે નહીં? તો આ છે આપણો આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ. તો એને લાલ ફોસ્ફરસની અલ્પ માત્રાની હાજરીમાં કાં તો ક્લોરીન કાં તો બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે, જે Cl2 અથવા Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. લાલ ફોસ્ફરસની અલ્પ માત્રામાંની હાજરીમાં X2 અને X તરીકે આપણે અહીંયા લઈશું કાં તો Cl કાં તો Br, એટલે ક્લોરીન કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. તો શું થાય? અને પાણીનું માન થાય. તો આમાંથી આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન આ હાઇડ્રોજન વડે થાય, બરાબર. એટલે જો આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોજન વડે, બરાબર. અને અહીંથી H નાનો X એટલે HX દૂર થાય, અને આ બન્યો આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. તો આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજન બને, બરાબર. અને આ પ્રક્રિયાને નામ આપવામાં આવે હેલ વોલ્હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા. હેલ વોલ્હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા, બરાબર. એને શોર્ટમાં HVZ પ્રક્રિયા પણ કહેવાય. હેલ વોલ્હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે. ફરીથી એકવાર આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ સંયોજન લીધું જો, એની લાલ ફોસ્ફરસની અલ્પ માત્રાની હાજરીમાં કાં તો ક્લોરીન કાં તો બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાની, અને જેવીની પ્રક્રિયા કરો એટલે માટે આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય, એટલે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજન બને. અને આ H ના X એટલે HX દૂર થાય, અને આ પ્રક્રિયા કહેવાય હેલ વોલ્હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા, બરાબર. ચલો આનું ઉદાહરણ આપેલું વધારે ખ્યાલ આવશે તમને. આ તરીકે CH3 લખી દો. ચલો આ છે પ્રોપેનોઇક એસિડ, 3 કાર્બન વાળો એસિડ. તમે જોશો સમૂહની બાજુ પર આલ્ફા, આલ્ફા કાર્બન પર 2 હાઇડ્રોજન છે એટલે આલ્ફા હાઇડ્રોજન છે. ચલો આની પ્રક્રિયા આપણે લાલ ફોસ્ફરસની હાજરીમાં Cl2 સાથે કરી, તો અમારી આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થઈએ, અને H ડબલ H છે, અને આજે બની ગયાનું નામ આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ અથવા પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ થાય આમ નામ એનું, બરાબર છે. તો આ રીતે આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ બને. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ આપીશ તમને. ધારો કે આપણે ક્લોરીન અને બ્રોમિનનું પ્રમાણ વધારે લઈએ, તમે જોશો આ છે એસિડિક એસિડ, ઇથેનોઇક એસિડ. એની પ્રક્રિયા મેં કરીશ ક્લોરીન સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં. ચલો આમાં સમૂહની બાજુ આલ્ફા પાસે 3 હાઇડ્રોજન છે, તો ક્લોરીન અને બ્રોમિનનું જો પ્રમાણ કદાચ વધારે લેવામાં આવે, જ્યાં સુધી આ આલ્ફા હાઇડ્રોજન બધા વિસ્થાપિત નહીં થાય, બરાબર, ત્યાં સુધી આ પ્રક્રિયા આગળ ને આગળ વધ્યા જ કરે. તમે જોશો, ચાલો આમાંથી આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થવાનું એટલે એક Cl આવી જજો, Cl બને છે લાભાઈનો મોનોક્લોરો એસિડિક એસિડ અથવા ક્લોરો એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ, અને HCl દૂર થયું. હજુ આગળ પ્રક્રિયા થાય. તો બીજો આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે Cl2 CH C ડબલ H અને HCl દૂર થાય,
આ બને ડાયક્લોરોએસિટિક એસિડ. હજુ આગળ પ્રક્રિયા થાય, હજુ આલ્ફા હાઇડ્રોજન છે એટલે ક્લોરીન અને બ્રોમિન જો વધારે લો તો આ બધા આલ્ફા હાઇડ્રોજનનું વિસ્તરણ થઈ શકે છે. Cl2 લાલ ફોસ્ફરસ અને એનામાંથી હજુ એક ક્લોરીન ઉમેરે, એક હાઇડ્રોજન ગયું, બરાબર. અને આ બન્યો ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. આ રીતે પ્રક્રિયા થાય. ફરીથી હું એકવાર રિપીટ કરી લઉં આખી પ્રક્રિયા. આ પ્રક્રિયા જેને લખવી તે લખજો, આટલું લખશો ઇનફ છે, ટેક્સ્ટબુકમાં આટલું આવેલું છે, પણ આ તમને JEE નીટ માટે કામ લાગશે, બરાબર. એટલે અહીં લખી રાખો છો JEE માટે છે આ મુદ્દો. તો પાછા એકવાર રિપીટ કરી લઉં. આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ સંયોજન લઈએ, એની લાલ ફોસ્ફરસની અલ્પ માત્રાની હાજરીમાં ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ પાણીના માધ્યમમાં, તો આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, હાઇડ્રોજન મળે, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજન બને, નાચક શરૂ થાય. આ પ્રક્રિયાને કહેવાય હેલ-વોલ્હાન-જેલિન્સ્કી પ્રક્રિયા. ઉદાહરણ આપી દો. આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રોપિયોનિક એસિડ લીધો અથવા પ્રોપેનોઇક એસિડ લીધો, એની Cl2 લાલ ફોસ્ફરસ H2O વડે પ્રક્રિયા કરી તો હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને Cl આવેલ આલ્ફા ક્લોરો પ્રોપિયોનિક એસિડ અથવા પ્રોપેનોઇક એસિડ બન્યો, બરાબર. અને એસિડ થાય. ધારો કે ક્લોરીન અને બ્રોમિન વધારે લઈએ અને આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ હોય એસિડિક એસિડ, જ્યાં સુધી બધા આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન નહીં થાય ત્યાં સુધી પ્રક્રિયા આગળ વધ્યા જ કરે. પછી જોશો આ એસિડિક એસિડમાંથી આલ્ફા હાઇડ્રોજન જગ્યાએ ક્લોરીન આવ્યો તો મોનોક્લોરો એસિડિક એસિડ બન્યો, ફરીથી આલ્ફા હાઇડ્રોજન જગ્યાએ ક્લોરીન આવ્યો તો ડાયક્લોરો એસિડિક એસિડ બન્યો, અને ફરીથી આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ત્રીજો ક્લોરીન ઉમેરાયો અને ટ્રાઇક્લોરો એસિડિક એસિડ બને. અને આ રીતે આખી પ્રક્રિયા થયા કરે. દરેક વખતે Cl2 લાલ ફોસ્ફરસ H2O અને એસિડ ગ્રુપ કરતા જવાની પ્રક્રિયા આગળ વધતી જાય. તો આ થઈ હેલ-વોલ્હાન-જેલિન્સ્કી પ્રક્રિયા. પરીક્ષા પ્રશ્ન 2 માર્કમાં પૂછે કે હેલ-વોલ્હાન-જેલિન્સ્કી પ્રક્રિયા સમજાવો, બરાબર. તો તમારે આખી 2 પ્રક્રિયા લખી શકો છો. ઓકે, લખન લખી શકો છો. આવડશે ને? ઓકે. ચલો, હાઇડ્રોકાર્બનના ભાગમાં થતી બીજી પ્રક્રિયા જોઈશું, વલયમાં વિસ્થાપન. તો વલયનું વિસ્થાપન માટે આપણે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન લઈએ. તો આપણે લઈ લીધું એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન, જોઈ શકો છો તમે આ બેન્ઝોઇક એસિડ. ચલો, આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનના વલયમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ચલો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે તરત યાદ આવે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન. પણ આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં જે કાર્બોક્સિલિક સમૂહ છે COOH સમૂહ છે, અક્રિયાકારક સમૂહ છે, જેને કારણે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા કરતો નથી. એનું કારણ શું છે? તો આપણને ખબર કે ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય AlCl3 જે લુઈસ એસિડ છે, અને એ તરત જ આ કાર્બોક્સિલિક સમૂહમાં આવેલા કાર્બોનિલ સમૂહ સાથે બંધ બનાવી દે. એને કારણે જે ઉદ્દીપક તરીકેનું કાર્ય છે કરી શકતો નથી, તે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા થઈ શકતી નથી, બરાબર. ફરીથી એકવાર, આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહ અક્રિયાકારક સમૂહ છે અને એને કારણે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા થતી નથી. એનું કારણ છે કે ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં જે ઉદ્દીપક તરીકે વપરાય AlCl3 એ લુઈસ એસિડ જે આ કાર્બોક્સિલિક સમૂહમાં આવેલા કાર્બોનિલ સમૂહ સાથે બંધ બનાવી દે અને એને કારણે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા થતી નથી. તો ચાલો, તો આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે એમાં COOH સમૂહ જે ખરો ને તે મેટા નિર્દેશક સમૂહ, એટલે આપણે જે પણ કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી કંઈ પણ સમૂહ દાખલ જે કરીશું ને તે મેટા સ્થાન ઉપર જશે. તો ચલો, એવી કેટલીક પ્રક્રિયા હવે આપણે જોઈશું. ચલો, એમાં પહેલી પ્રક્રિયા આપણે જોવાના છે નાઇટ્રેશન. જો નાઇટ્રેશન માટે આપણે ખબર કે સાંદ્ર HNO3 એ સાંદ્ર H2SO4 સાથે જેવો એને ગરમ કરવામાં આવે એટલે આપણને ખબર પાણી દૂર થાય નાઇટ્રેશનની પ્રક્રિયામાં. નહીં લખું તો પણ ચાલશે, લખી મૂકીશું. તો નાઇટ્રેશનની કયો સમૂહ દાખલ થાય? તો NO2. અને આપણને ખબર COOH મેટા નિર્દેશક એટલે NO2 મેટા ઉપર જાય અને આ બન્યો મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. અથવા IUPAC નામ લઈએ તો 1,3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. જો ચલો, બીજી પ્રક્રિયા લઈએ બ્રોમિનેશન.
પ્રોમિનેશનનો પ્રક્રિયા છે Br2 અને ઉદ્દીપક છે FeBr3. ચલો ગરમ કરીએ તો આપણને ખબર કે પ્રોમિનેશન થાય એટલે પ્રોમિન દાખલ થશે પણ COOH મેથાનિલેશન એટલે COOH મેથાનિલેશન એટલે દાખલ થતો Br એમાં મેથાસન ઉપર જાય એટલે એક H અને એક Br એટલે HBr દૂર થાય અને બને મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ. અથવા 3-bromobenzoic acid રિપ્લેસન. ચલો ત્રીજી પ્રક્રિયા જે બુકમાં નથી આપેલી પણ આપણે લઈશું સલ્ફોનેશન. ચલો સલ્ફોનેશનનો પ્રક્રિયા અને ઉદ્દીપક એક જ આવે સાંદ્ર H2SO4 અથવા તમે અલ્વેપલ લઈ શકો H2SO1 SO3 મિશ્ર. ચલો એના વડે ગરમ કરો તો સલ્ફોનેશનમાં પણ પાણી દૂર થાય અને આપણને ખબર સલ્ફોનેશન થી SO3H સલ્ફોનિક એસિડ સમૂહ દાખલ થાય અને COOH મેથાનિલેશન એટલે મેટા ઉપર જાય અને આ જે બને તેનું નામ છે મેટા સલ્ફો બેન્ઝોઇક એસિડ. તો આ રીતે વલયમાં વિસ્તરણ પ્રક્રિયા કરી શકાતી હોય છે. ફરીથી એકવાર એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના વલયમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય પણ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં આવેલો COOH સમૂહ અક્રિયકારક સમૂહ એટલે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા થતી નથી કારણ ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં AlCl3 જે ઉદ્દીપક વપરાય તે લુઇસ એસિડ એટલે કાર્બોક્સિલિક સમૂહમાં આવેલા કાર્બોનિક સમૂહ સાથે બંધ બનાવી દે એટલે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા નહીં થાય. ચલો તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહ મેથાનિલેશન સમૂહ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો દાખલ થતો સમૂહ મેટા ઉપર જશે. આપણે ટાઇટ્રેશન કર્યું સાંદ્ર HNO તમે સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કર્યો બેન્ઝોઇક એસિડને તો એનો સમૂહ દાખલ થયો મેટા ઉપર અને મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બન્યો પાણી દૂર થાય. પ્રોમિનેશન કર્યું Br2 અને FeBr3 ની હાજરીમાં ગરમ કરો એટલે મેટા ઉપર પ્રોમિન દાખલ અને મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ બને અને HBr દૂર થાય. સલ્ફોનેશન કર્યું સાંદ્ર H2SO4 સાથે ગરમ કરો તો ઓલિયન સાથે ગરમ કરો તો SO3H મેટા ઉપર ગયો મેટા સલ્ફોબેન્ઝોઇક એસિડ બન્યો H2O દૂર થાય. તો આ થઈ ગયો લયમાં વિસ્થાપન પ્રક્રિયા. ઓકે ધ્યાનમાં રાખવાની. ચલો હવે આ ચેપ્ટરના છેલ્લા મુદ્દા ઉપર આવીએ છીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉપયોગો. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનના જે ઉપયોગો છે એમાં પહેલો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લો મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ એનો ઉપયોગ રબર કાપડ રંગ ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં એટલે મિથેનોઇક એસિડ રબર કાપડ રંગ ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં ઉપયોગી છે. ચલો બે કાર્બન વાળો એસિડ મિથેનોઇક એસિડ અથવા એસિડિક એસિડ દ્રાવક તરીકે અને ખાદ્ય ઉદ્યોગમાં વિનેગર સરખા તરીકેનો ઉપયોગ કરવામાં આવે. દ્રાવક તરીકે અને ખાદ્ય ઉદ્યોગમાં વિનેગર એટલે કે સરખા તરીકેનો ઉપયોગ થાય. ત્રીજો આપણે લઈએ હેક્ઝેન ડાયોઇક એસિડ જે નાયલોન 6,6 ના ઉત્પાદનમાં ઉપયોગી છે પોલિમર. બેન્ઝોઇક એસિડ તો પહેલા બેન્ઝોઇક એસિડનો એસ્ટર લઈએ જેનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં ઉપયોગી એનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં કરવામાં આવે અને પછીનો ક્ષાર લઈએ સોડિયમ બેન્ઝોઇટ જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના પરીક્ષક તરીકે એટલે પ્રિઝર્વેટિવ્સ તરીકે કરવામાં આવે. ફરીથી બેન્ઝોઇક એસિડ એનો એસ્ટરનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં કરવામાં આવે અને એનો ક્ષાર લઈએ સોડિયમ બેન્ઝોઇટ જે ખાદ્ય ઉદ્યોગમાં પરીક્ષક તરીકે વાપરવામાં આવે પ્રિઝર્વેટિવ્સ તરીકે. અને ઉચ્ચ ફેટી એસિડના જે સંયોજનો ખરા બરાબર તે સાબુ અને પ્રક્ષાલકના ઉત્પાદનમાં બરાબર એટલે આ જે સંયોજનો ખરા તે સાબુ અને પ્રક્ષાલકના ઉત્પાદનમાં એટલે કે સાબુ અને ડિટર્જન્ટની ઉત્પાદનમાં ઉપયોગ કરી શકાય. ફરીથી મિથેનોઇક એસિડ ફોર્મિક એસિડ એનો ઉપયોગ રબર કાપડ રંગ ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં. ઇથેનોઇક એસિડ એસિડિક એસિડ એનો ઉપયોગ દ્રાવક તરીકે અને ખાદ્ય ઉપયોગ ઉદ્યોગમાં વિનેગર તરીકે. હેક્ઝેન ડાયોઇક એસિડ નાયલોન 6,6 ના ઉત્પાદનમાં. બેન્ઝોઇક એસિડ એનો એસ્ટર લઈએ તો અત્તર ઉદ્યોગમાં અને એનો ક્ષાર સોડિયમ બેન્ઝોઇટ તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થના પરીક્ષક તરીકે કરવામાં આવે અને ઉચ્ચ ફેટી એસિડના જે સંયોજનો એ સાબુ અને પ્રક્ષાલકના ઉત્પાદનમાં ઉપયોગી હોય છે. તો આથી આ કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો MCQમાં તમને પૂછી શકાય બરાબર. ચલો તો અહીંયા ચેપ્ટર થિયરિકલ પૂરું થાય છે. હજુ સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો હું તમને કરાવીશ બરાબર અને બાકી હોમવર્ક આપવામાં આવશે બરાબર.